હું તમને યાદ કર્યા કરીશ મારા વાલા. હું તમારું નામ સ્મરણ કરવાનું ભૂલીશ નહીં. દુઃખ આવશે એટલે હું એમ કહીશ કે મને આ તકલીફ છે, ભગવાન મારો હાથ પકડજે, બચાવી લેજે. હા, હું તને પોકાર કરીશ અને હું પોકાર કરીશ એટલે તું આવીને ઊભો રહેશે. મને વિશ્વાસ છે અને તારું આ કામ છે. હા, मेरा काम है गिरने का और तेरा काम है गिरते को उठा लेने का. हाँ, પણ આ વાત છે ને એક સામાન્ય વાત છે. મેરા કામ હે ગિરના, તેરા કામ હે ગિરતે કો ઉઠા લેને કા. પણ આ વાક્ય પર જેને વિશ્વાસ છે એના માટે આ વાક્ય છે. પડ્યા પછી જો જાતે જ ઊભા થવાની કોશિશ કરો ને તો પછી પેલો ન આવે. દુનિયા સમાજ તમને પથ્થરના ઠેકા મારે ને, ઢેફા મારે ને તમને, અને એવા વખતે જો તમે પણ સામે એક મોટો પથ્થર ઈંટનો ટુકડો ઉઠાવી લો ને તો પછી ભગવાન ના આવે. તો પછી એમ વિચાર કરે ભગવાન કે હવે એની જાતે એનું ફોડી લેશે, કરવા દો. પણ જો તમે એમ કહો ને કે પ્રભુ, હા, એવું કર્યું તું દ્રૌપદીએ કે આખી સભામાં બધાની જોડે મદદ માંગી. નહીતર દ્રૌપદીનું આ વસ્ત્ર છે ને એને કોઈ અડવા જતે ને તો અગ્નિથી બાળી નાખતે મારો વાલો. કારણ કે એ ક્યાં હતો? દ્વારિકા નહોતો, એ તો ત્યાં હાજર જ હતો. પણ દ્રૌપદીએ જ્યાં સુધી એને પોકાર્યો નહીં ને, પોતાના વસ્ત્ર છેલ્લે એને દાંતમાં ભીડ્યા.